નમસ્કાર મિત્રો, હું છું યોગેશ બારિયા. આપ જોઈ રહ્યા છો આપનું છોટાઉદેપુર. સમાચારમાં વાત કરીશું તાલુકા કોંગ્રેસ સમિતિ બોડેલી દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઊભા પાકને થયેલા ભારે નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ખેડૂતોના મકાઈ, તુવેર, ચણા, કપાસ સહિતના પાકને વરસાદ અને પવનના પ્રકોપથી ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાલુકા કોંગ્રેસ સમિતિ બોડેલી દ્વારા મામલતદાર શ્રી બોડેલીને તાત્કાલિક ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી નટવરભાઈ બારિયાની આગેવાની હેઠળ આપવામાં આવ્યું હતું. આ અવસરે મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી મોનાબેન, સેવાદળ પ્રમુખ રાજારામભાઈ, ઓબીસી પ્રમુખ અશ્વિનભાઈ બારિયા, માઇનોરિટી વિભાગ પ્રમુખ અમજદભાઈ તેમજ તાલુકા કોંગ્રેસના અન્ય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવાયું છે કે ખેડૂતો રાષ્ટ્રની રીઢ સમાન છે અને તેઓના પાકનું નુકસાન એટલે દેશની આર્થિક નાડી પર અસર. સરકારે તાત્કાલિક નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતોના હિત માટે અગ્રેસર રહી છે અને આ મુશ્કેલ સમયમાં ખેડૂતોને ન્યાય મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે. પાર્ટીના નેતાઓએ ખાતરી આપી છે કે દરેક ખેડૂતને યોગ્ય વળતર મળે તે માટે તંત્ર સુધી આ અવાજ પહોંચાડવામાં આવશે.